રાજ્યમાં ફરી એક વખત ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા છોટાઉદેપુરની નદીઓ બે કાંઠે વહેવા લાગી। નસવાડી અને કવાંટ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડતા મેણ નદી બે કાંઠે વહેવા લાગી। તેમજ ખુશાલપુરા ગામે મેણ નદી પર બનેલો 100 મીટર લંબાઈ ધરાવતો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ ઉનાળામાં નદીના પાણીને ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના જળસ્તરને ઊંચું રાખવા ઉપયોગી બને છે। મેણ નદી પર આવેલો ચેકડેમ ઓવરફ્લો થતા નસવાડી અને કવાંટ તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી મેણ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો। ગત રાત્રિએ છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને જેના કારણે મેણ નદી આવી છે। આ ખુશાલપુરા પાસેનો ચેકડેમ છે તે ઓવરફ્લો થયો છે। મેણ નદી બે કાંઠે વહી રહી છે। આ મેણ નદી નસવાડી અને તિલોડા તાલુકા માટે એક આશીર્વાદરૂપ છે, કારણ કે 200થી વધુ ગામોને આ કાંઠાના વિસ્તારોને સિંચાઈનું પાણી મળે છે। જ્યારે શિયાળો અને ઉનાળામાં પાણી સતત રહેશે, જેનાથી ખેડૂતોમાં ખુશી છે। ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ સારો પડ્યો છે, જેનાથી લોકોમાં જે એક એવું કહી શકાય કે સિંચાઈ માટેની સુવિધા ઊભી થઈ ગઈ છે અને કુદરત મહેરબાન થતાં કાંઠાના વિસ્તારોને ઘણો ફાયદો થશે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।